ડેન્ડ્રફ અને ડ્રાય સ્કેલ્પ વચ્ચે શું અંતર છે? તો ડેન્ડ્રફ જે છે એ એક જાતનું ફંગલ ઇન્ફેક્શન છે માથાનું, જે યુઝ્યુઅલી આપણી જે માથાની ડેડ સ્કિન હોય છે અને પરસેવો કે ગરમી કે પાણી જ્યારે મિક્સ થઈ જતું હોય છે કે ઓઇલ મિક્સ થઈ જતું હોય છે તો એમાં ફંગસ ગ્રો થઈ જતી હોય છે અને એના લીધે થતું હોય છે. અને એમાં ખંજવાળ વધારે અમાઉન્ટમાં થતી હોય છે આપણને, અને મોટા ફ્લેક્સ નીકળતા હોય છે અને સ્ટીકી હોય છે, અને તમારા ખભા ઉપર કે કપડાં ઉપર પણ તમે ડેન્ડ્રફ જોઈ શકો છો. અને અમુક દર્દીઓમાં ફોરહેડ ઉપર, ફેસ ઉપર કે ખભા ઉપર કે બેક ઉપર ખીલ પણ થતા હોય છે. જ્યારે ડ્રાય સ્કેલ્પ જે છે એ જેમ આપણી નોર્મલ ચામડી સુકાઈ જતી હોય છે એ જ રીતે આપણી માથાની ચામડી એટલે કે સ્કેલ્પની સ્કિન ડ્રાય થઈ જતી હોય છે. એમાં એકદમ રૂ જેવી નાની નાની ફોતરીઓ બનતી હોય છે અને એમાં ખંજવાળ ના બરોબર થતી હોય છે અને તમને માથામાં થોડુંક ટાઇટનેસ અથવા ડ્રાયનેસ ફીલ થશે. તો હવે જો ડેન્ડ્રફ તમને હોય તો કીટોકોનાઝોલ, સેલેનિયમ સલ્ફાઇડ અથવા ઝેડપીટીઓ યુક્ત જે શેમ્પૂઝ આવે છે એ તમારે અઠવાડિયામાં 2 થી 3 વાર યુઝ કરવાનું. શેમ્પૂ લગાડીને 4 થી 5 મિનિટમાં માથું ધોઈ નાખવાનું. તેલ લગાડવું હોય તો અડધો 1 કલાક વાળમાં તેલ લગાડવાનું અને પછી માથું ધોઈ નાખવાનું. અને જો તમને ડ્રાય સ્કેલ્પ હોય તો તમારે માઇલ્ડ પેરાબેન ફ્રી, સલ્ફેટ ફ્રી શેમ્પૂ યુઝ કરવાનું અને બહુ ગરમ પાણી નાહવા માટે કે માથું ધોવા માટે યુઝ ના કરવું. હાઇડ્રેશન માટે દિવસમાં 3 થી 4 લીટર પાણી પીવાનું અને નહાતા પહેલાં કે વાળ ધોતા પહેલાં તમારે 2 થી 3 કલાક માટે તેલ લગાડીને રાખી મૂકવાનું અને પછી માથું ધોવાનું. તો આ બધું કર્યા પછી પણ જો તમારું ડેન્ડ્રફ કે ડ્રાય સ્કેલ્પમાં તમને ઇમ્પ્રુવમેન્ટ ના દેખાતું હોય તો તમારે તમારા ડર્મેટોલોજિસ્ટ અથવા સ્કિન સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી જરૂરી છે. થેન્ક યુ.